પ્રેસ કરવાનું, બધાય હાથ ઊંચા લઈ લેવાના, બરાબર. શું ધારો કે આ એડી છે, બરાબર, એટલે 3 બટન આ પહેલા મશીન લાયા, ઓન કર્યું, બરાબર, પછી પેડલ્સ લગાવવાના, ક્યાં આગળ, એક અહીંયા ઉપર, એક અહીંયા ઉપર, બીજી 2-3 પોઝિશન છે, એક અહીંયા ઉપર, એક પાછળની બાજુ, એકની અંદર કેવું કે અહીંયા મૂક્યું, અહીંયા મૂક્યું, એકની અંદર અહીંયા મૂક્યું અને પાછળ મૂક્યું, એને કહેવાય એન્ટેરો પોસ્ટેરિયર, અને આ થયું રાઈટ હેન્ડ લેટરલ સાઈડ, એન્ટેરોલેટરલ. એ ગયા હવે રિધમ ચેક કરો, રિધમ ચેક કરો ત્યારે બધાએ હાથ ઊંચા કરી દેવા. સીપીઆર આપતો હોય એ માણસની સીપીઆર નહીં આપે, બ્રીથિંગ આપતું તો એ બ્રીથિંગ સ્ટોપ કરશે. કેમ કે આપણે જોઈએ કે ECG ની અંદર વાઇબ્રેશન કેમ આવે છે, આપણે પેશન્ટ માટે રીતે આવે છે. હવે રિધમ ચેક કરવી હોય તો આપણે હાથ ઉઠાવવા પડે, મતલબ વાઇબ્રેશન્સ આવશે, પ્રોપર રિધમ એનાલાઇઝ નહીં થાય. એક વખત ત્યારે ઊંચા કર્યા અને આ મશીન કહે કે ગીવ શોક, રિધમ શોકેબલ છે ગીવ શોક, તો શોકના બટન ક્લિક કર્યું. શોક આપે, શોક આપતી વખત બધાએ હાથ લઈ લેવાના, તો આપણને બી શોક લાગે છે. શોક આપ્યા પછી તરત બીજી સેકન્ડે આપણે CPR સ્ટાર્ટ કરી દેવાનું. 30 કમ્પ્રેશન આપ્યા, બ્રીથિંગ આપ્યું 2 વખત, ફરીથી CPR, ફરીથી બ્રીથિંગ, CPR બ્રીથિંગ. દર 2 મિનિટે આપણે ચેક ઇન્ટરચેન્જ કરી શકીએ. અહીંયા વાળો ત્યાં જઈ શકે અને ત્યાં વાળો અહીંયા આવી શકે, બરાબર. એની અંદર મેં કીધું કે મલ્ટિપલ રેસ્ટોરન્ટ ટીમ હોય તો એક જણ બ્રીથિંગ આપે છે, એક કમ્પ્રેશન આપે છે, એક AD ઓપરેટ કરે છે, બરાબર. અને ત્રીજો છે એ CPR કોચ હોય જે બધું ચેક કરતો હોય, બરાબર. તું કમ્પ્રેશન બરાબર આપ, તું બરાબર ડેપ્થમાં નથી આપતો, ઊંડાઈમાં નથી આપતો, તું તારો રેટ વધાર, એ બધું બધાને કમાન્ડ કરશે. બ્રીથિંગ બરાબર જતું નથી એ બધું કહેશે, એક જણ ટાઈમ નોટ કરશે, 5-6 જણા આ બધું વસ્તુ કરશે. હવે એમાં કેવું હોય કે પેલો થાકી ગયો, CPR આપતા તો થાકી ગયો, તો બીજા કોઈ જે હશે ફ્રી હશે, AD પતી ગયું, ADનું કામ પતી ગયું, તો એનો ઇન્ટરચેન્જ કરશે. હવે જ્યારે ચેન્જ કરો ત્યારે આ રીતે કરવાનું, બરાબર. આમ ક્રોસ થાવ શું થાય કે ટાઈમ બગડે અને CPR ની અંદર ટાઈમ ના બગડવો જોઈએ. 10 સેકન્ડથી ઓછાની અંદર ચેન્જ થઈ જાય, એટલે એક જ સર્કલમાં ફરવાનું, ખ્યાલ. આટલું થયા પછી જો શોક આપ્યા પછી બી રિઝ્યુમ CPR કર્યું, CPR રિઝ્યુમ કર્યું, નથી આવતું તો ફરીથી એક વખત રિધમ એનાલાઇઝ કરવાનું. જો શોકેબલ આવે તો ફરી શોક, અને ત્યાં સુધી આપણે 108 ને ફોન કર્યો હોય તો એ લોકો આવીને બધું ચેક કરે, એનું રીતે પછી લઈ જાય અને ટ્રીટમેન્ટ ત્યાં આગળ આપે. આટલું થયું પછી બેઝિક BLS ઇન એડલ્ટ. હવે BLS ઇન ઇન્ફન્ટ હોય, BLS ઇન ઇન્ફન્ટ હોય તો સેમ પ્રોસિજર કે પહેલા સીન સેફલી જોવાની, બીજું કે એને રિસ્પોન્સિવ છે કે નહીં એ જોવું, ત્રીજું રેસ્પિરેશન છે કે નહીં. હવે નાના બચ્ચોમાં પલ્સ ક્યાં જોઈશું તો અહીંયા બ્રેકિયલ પ્લેક્સસ ની કઈ બાજુ જોવાનું, એ જે ઇનસાઇડ ઓફ હેન્ડ હોય આ બાજુ, અંદરની બાજુ અહીંયા પ્રેસ કરવાનું, બધા પ્રેસ કરો. આવે છે પલ્સ, અંદરની બાજુ આવે છે પલ્સ, અને બ્રેકિયલ પલ્સ કહેવાય. પહેલાની અંદર આપણે કેરોટિડ પલ્સ જોતા, આની અંદર બ્રેકિયલ પલ્સ જોવાનું. બીજું ફીમોરલ જે અંદરની બાજુ હોય આ બાજુ, જ્યાં આગળ આ V બનતો હોય આપણો એબ્ડોમેન છે, બરાબર. તો અહીંયા શું થાય છે, આ લેગ આપણું જે થાઈ મસલ થાઈ છે અને એબ્ડોમેન. અહીંયા જે મીટ થતો હોય એને ગ્રોઈન કહેવાય. અહીંયા આગળ રેડિયલ ફીમોરલ આર્ટરી હોય, આર્ટરી પલ્સેટ થતો હોય તો અહીંયા પ્રેસ કરવાનું. જો પલ્સ નથી આપતું તો CPR આપવાનું. નાના બચ્ચા CPR કેવી રીતે આપશું તો 2 હાડી દેવાનું, જે રીતે અહીંયા પ્રેસ કર્યું હતું લોઅર હાઉસમાં ત્યાં પ્રેસ કરવાનું. ધીરે ધીરે પુશ હાર્ડ એન્ડ પુશ ફાસ્ટ, બરાબર. હવે કમ્પ્રેશન આપ્યા કરવાનું, ખ્યાલ. બ્રીથિંગ પણ એ રીતે આપવાની. હવે એની અંદર કેવું હોય કે એક જ ચેસ્ટ કમ્પ્રેશન આપવાનું છે, કે એક જ કમ્પ્રેસર છે, ધારો કે હું એકલો જ છું તો મારે 30 વખત આપવાનું. જો મારી જોડે હેલ્થમાં બીજો જણ હોય તો હું 15 કમ્પ્રેશન આપીશ, 2 બ્રીથ આપીશ, બરાબર. 15 કમ્પ્રેશન અને બીજું બ્રીથ. હવે આ રીતે ઇન્ટરચેન્જ કરી શકાય, ખ્યાલ આવે. મેં પહેલાં પણ કીધું કે એડલ્ટની અંદર કાર્ડિયાક અરેસ્ટ મોસ્ટ કોમન કોઝ ઓફ કાર્ડિયાક અરેસ્ટ શાના લીધે થાય કે કાર્ડિયાક કોઝિસના લીધે, કે હાર્ટ એટેક આવ્યો, પલ્મોનરી એમ્બોલિઝમ હોય, બરાબર. એ બધી કન્ડિશન્સની અંદર કાર્ડિયાક અરેસ્ટ આવે. અને નાના બચ્ચાઓની અંદર શું કે રેસ્પિરેટરી કોઝિસ હોય, કે પેશન્ટને ન્યુમોનિયા થઈ ગયો હોય, બીજું કોઈ કોઝ હોય, ફોરેન બોડી હોય, એ બધાને લીધે રેસ્પિરેશન ઇમ્પોર્ટન્ટ છે. જેટલું CPR ઇમ્પોર્ટન્ટ નથી, CPR ઇમ્પોર્ટન્ટ છે પણ એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે O2 મેન્ટેન કરવાનું, અને રેસ્પિરેશન એનું વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો રેસ્પિરેશન પણ આપવાનું 15 કમ્પ્રેશન પછી, અને રેસ્પિરેશન 2 વખત આપવાનું એની અંદર, અને કમ્પ્રેશન 15 વખત. આટલું થયું. આ જો એડલ્ટ અને ઇન્ફન્ટનું કમ્પ્રેશન 2 આગળથી આપવાનું, પેલાની અંદર આ રીતે. બીજું કમ્પ્રેશન મેથડ છે કે એક જ હાથથી આપો. બચ્ચું નાનું હોય
બચ્ચું ધારો કે 7-8 વર્ષનું હોય તો બંને હાથ યુઝ ના કરી શકે, એટલે બધું રિબ્સ ને સ્ટર્નમ બધું ભાગી જાય. એક જ હાથથી કમ્પ્રેશન આપો. તો આને આમ મૂકીશું અને આમ, બરાબર. અમુક વખત ધારો કે મને આર્થરાઇટિસ થયો છે અને આ હાથ કામ નથી કરતો, કાં તો આ હાથ કામ નથી કરતો, તો હું પોતે પેઇન લઉં કે બીજાને મદદ કરું, બરાબર. તો પહેલાં આ હાથ યુઝ કરો અને આમ મૂકી દો, કમ્પ્રેશન આપવાનું, બરાબર. બ્રીથિંગ માટે શીખવાડ્યું અમુક બધું થઈ ગયું. હવે બીજો ટોપિક છે ચોકિંગ વાળો, કે પેશન્ટને ફોરેન બોડીની કોઈ પણ વસ્તુ, સિક્કો છે, ફૂડ પાર્ટિકલ છે, બરાબર, કે કંઈ પણ રમતું હોય રમવાનું અંદર ગતું હોય, પેનનો ઇરેઝર છે એ અંદર ગતું, તો એ શેની અંદર ગતું? એરવેની અંદર ગતું. હવે કહો ભાઈ પીએસ કન્ફ્યુઝન કોને આ નાક નોઝ છે આપણું, માઉથ, હવે ટ્રેકિયા એટલે એ શ્વાસ નળી કહીએ, ગ્રીન પાઇપ, અને આ છે પાછળની બાજુ સોવેગસ છે. સોવેગસ એટલે અન્નનળી, જેની અંદર આપણે કહીએ સ્ટમકની અંદર, સ્ટમકની અંદર પૂછે અને આ લંગની અંદર પૂછે. ત્યારે ફોરેન પાર્ટિકલ અહીંયા ઘૂસાઈ ગયું, બરાબર. તો એ શું કરશે? રેસ્પિરેશન હેમ્પર કરશે, રેસ્પિરેશન પેશન્ટનું બંધ કરશે. તો પેશન્ટ જ્યારે આવશે તો કેવી રીતે આવશે? બોલશે નહીં હોય, કાં તો અવાજ કરશે, કાં તો રડી નહીં શકે. નાનું બચ્ચું હશે રડી નહીં શકે, એકદમ બધું બંધ થઈ ગયું. રડીએ તો કે આપણે શું કહેવાય છે? નાના બચ્ચા રડાવવા કેમ આવે? એનું રેસ્પિરેશન સારું, લંગ્સ એના સારા સ્કૂલે, બરાબર. હવે જ્યારે લંગ્સ એરવેજ આવું ક્લિયર ના હોય રડી નહીં શકે, બરાબર. બીજું કે યુનિવર્સલ સાઇન બતાવશે, આવી રીતે સાઇન બતાવશે કે મારું ગળું ગળામાં કંઈ ફસાઈ ગયું છે, બરાબર. અને એકદમ લાલ થઈ જશે એનું કેસ, એકદમ શું કહેવાય રડવા ગમશે, બરાબર. એને કંઈક લાગશે કે કંઈક ફસાઈ ગયું છે. આપણે જોડે આવે તો આપણે એને પૂછવાનું કે શું થયું છે, બરાબર, કે ફસાઈ ગયું છે, આમ કરશે, એની સાઇન છે બધી કે આ રીતે આમ ગળું આપણે આમ લોડિંગ કરે, બરાબર. તો આવા ટાઈમની અંદર આપણે શું મળે? ચોકી મેન્યુઅર આવે. ચોકીની અંદર ફર્સ્ટ આપણે આપણું બોડી 3 મેઇન પાર્ટ છે ને, હેડ નેક, બરાબર. હેડ અને નેક. આ છે આપણું ચેસ્ટ છે અને અહીંયા છે આપણું એબ્ડોમેન. હાથ પગ નહીં હોય તો ચાલશે, પણ આ ત્રણ વસ્તુ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ, એવું નહીં, પણ હોવું જોઈએ. પણ એક વખત કટ થઈ ગયો તો આપણું લાઇટ સેવિંગ છે, લાઇટ તો ચાલશે જ આપણે એના વગર. પણ આમાંથી હાર્ટ ના હોય, લંગ્સ ના હોય તો એ નહીં ચાલે. આ થોડું ચેસ્ટ અને થોરેક્સ અને એબ્ડોમેન વચ્ચે પટલ આવે, ઉર્ધ્વ પટલ જેને કહીએ આપણે, જેને ડાયાફ્રામ કહેવાય, બરાબર. હવે આપણે અહીંયા એબ્ડોમેન પ્રેસ કરશું તો જે ઉર્ધ્વ પટલ જે કહેવાય છે ડાયાફ્રામ ઉપર લિફ્ટ થશે. લિફ્ટ થયું એટલે લંગ્સની અંદર હવા જે બી હશે બહાર આવશે, બરાબર. આ લંગ્સ આપણે અહીંયા ડાયાફ્રામ અને અહીંયા એબ્ડોમેન. અહીંયાથી પ્રેશર કર્યું, બરાબર. બધું પ્રેશર ક્યાં જશે? લંગ્સ અંદર, થોરેક્સની અંદર. અને લંગ્સમાં પણ પ્રેશર વધશે. એ બધી એર ક્યાં જશે? ટ્રેકિયામાંથી બહાર આવશે. જો ટ્રેકિયામાંથી બહાર આવે છે તો ફસાવ હશે, બહાર આવવાનું ટ્રાય કરશે, બરાબર. તો પ્રેશર કેવી રીતે આપવાનું? એબ્ડોમિનલ થ્રસ્ટ કહેવાય, બરાબર. કે આવી રીતે આ જે સ્ટર્નમ અહીંયા પૂરું થાય છે અને નાવેલ એટલે ડૂટી, આની વચ્ચે હાથ મૂકવાનો, આવી રીતે હાથ મૂકવાનો અને જોરથી પ્રેસ કરવાનો, બરાબર. જોરથી પ્રેસ કરવાનો. તો બધી હવા જે છે અહીંયાથી બહાર આવવાનું ટ્રાય કરશે. આ નાવેલ એટલે ડૂટી અને સ્ટર્નમ જે એન્ડ થાય છે એ વચ્ચે હાથ મૂકવાનો અને જોરથી થ્રસ્ટ આપવાનો. હવે આ થયું એડલ્ટની, બરાબર. પ્રેગ્નન્ટ લેડી હોય તો એને તો પહેલેથી યુટ્રસ ભરાયેલું છે, યુટ્રસ ભરાયેલું એટલે કે બેબી છે એની, તો ત્યાં તો આપણે થર્સ્ટ આપી નહીં શકીએ. તો શું કરવાનું એ વખતે? કે ચેસ્ટ થર્સ્ટ આપવાનું, અહીંયાથી જોરથી પ્રેસ કરવાનું, બરાબર. આટલું થયું. હવે અમુક વખત એવું થાય કે પેશન્ટ, આ તો રિસ્પોન્સિવ પેશન્ટની અંદર, તો પેશન્ટ ઊભું થઈ શકે છે, બેસી શકે છે. આ પેશન્ટ રિસ્પોન્સિવ છે. જો પેશન્ટ અનરિસ્પોન્સિવ હોય, બરાબર, તો એને સુડાઈ દેવાનું, પહેલાં એને સીપીઆર આપવાનું. સીપીઆરમાં મેઇન શું થાય છે કે એ પ્રકારે પ્રેશર વધીને બહાર બધું આવી જશે. સીપીઆર અને બ્રીથિંગ, સીપીઆર અને બ્રીથિંગ. ઘણી વખત જે બી અટકેલું ફોરેન બોડી હોય એની અંદર આવી જતું હોય છે, તો પહેલાં ચેક કરવાનું.
જ્યારે આપણે સીપીઆર 30 વખત આપે તો 2 વખત જ્યારે રેસ્પિરેશન આપે ને ત્યારે એને મોં ખોલીને જોવાનું કે કશું આવે છે કે નહીં. જો આવે છે તો ધીરે ધીરે કાઢી લેવાનું, પણ બ્લાઇન્ડલી નહીં નાખવાની આંગળી. અને કંઈ આવી જતું હોય ને એને આપણે આંગળી નાખી દઈએ જોયા વગર જ તો અંદર બહાર જતું આટલું ચોકીમાં આટલું ખ્યાલ આવે. બીજું ઇન્ફન્ટની અંદર જો ચોક થઈ જાય તો બારે બચ્ચું રડતું બંધ થઈ ગયું, બરાબર, પેશન્ટના હાથ પગ પૂરા પડી ગયા, એવું થાય કે પ્રોપર ઓક્સિજન ના મળે તો હાથ પગ પૂરા થઈ જાય, લિપ્સ પૂરા થઈ જાય, પેશન્ટ અડધું બંધ થઈ ગયું અને અનરિસ્પોન્સિવ થઈ ગયું, તો એને સીપીઆર આપવાનું. કાં તો શું કહેવાય બેક ના સ્લેપ આ વાત કે મોં ચાંકો અને એટલે બેસ જવાનું. આપણું આગળનો પાર્ટ એન્ટિરિયર પાર્ટ અને આ બેક છે, આ ચેસ્ટ અને આ બેક. તો કેવી રીતે કરશું? પકડવાનું કેવી રીતે? એનું હેડ એન્ડ નેક સપોર્ટ કરવાનું. આ દરવાઈનો હેડ છે, આ નેક છે, બરાબર. તો આ ચેસ્ટ છે તો એને પહેલા ફેરવવા પડે છે. સપોર્ટ આપો, હેડ એન્ડ નેકને સપોર્ટ મળ્યો. હવે બેક પર સ્લેપ આપવાનું 5 કેટલી વખત 5 1 2 3 4 5 આટલું રહ્યું. પછી આ બે ફરીથી આ હાથનો સપોર્ટથી અને ફેરવી દેવાનું બચ્ચાને આપ્યું. પછી કમ્પ્રેશન આપવાનું, ચીઝ કમ્પ્રેશન આપીએ છીએ 1 2 3 4 5 આપું. હજુ નથી આવતું, ફરીથી બેક છે 1 2 3 4 5 ખ્યાલ આવે. જો ફોરેન બોડી આવી જાય તો આંગળીથી કાઢી દેવાનું, બરાબર. અને ખબર કેવી રીતે પડે ચોક રિલીઝ થઈ ગયું, બચ્ચું પહેલાં તો રડતું તો ચાલુ થઈ ગયું, એનું રેસ્પિરેશન ચાલુ થઈ ગયું, બરાબર. તો બધી સાઇન છે કે ચોકિંગ રિલીઝ થઈ ગયું, આટલું ખબર પડી. બીજું પ્રેગ્નન્ટ લેડી અંદર સીપીઆર કેવી રીતે આપશો? પ્રેગ્નન્ટ લેડી હોય તો એને સીપીઆર કેવી રીતે આપશો કે કમ્પ્રેશન તો એના જ છે, બરાબર. હવે એની અંદર થાય છે કે પેશન્ટનું બચ્ચું છે, બરાબર, પેશન્ટનું ગ્રેવિડ યુટ્રસ કહેવાય છે, બચ્ચું છે તો કમ્પ્રેશન કરે પાસે. આ તારો પ્રેગ્નન્ટ લેડી છે, બરાબર. હવે હાર્ટમાંથી ગ્રેટ વેઝલ્સ નીકળતી હોય કે એઓટા કહેવાય છે. સર ઉપર આઈવીસી અને એઓટા ચેક કરતા હોય, બરાબર. તો અહીંયાથી મોટી વેઝલ્સ નીકળે. તો ગ્રેવિડ યુટ્રસ શું કરશે? પ્રેશર આપશે. ગ્રેવિડ યુટ્રસ એટલે જે યુટ્રસ તો ખ્યાલ છે ને, એની અંદર બચ્ચું અને ગ્રેવિડ યુટ્રસ કહેવાય. અને તે બચ્ચું છે તો એ પ્રેશર કરશે. હવે તમે સીપીઆર આપો. સીપીઆર આપણે શું કરીએ? સર્ક્યુલેશન ચાલુ કરવાનું. અહીંથી સીપીઆર સ્ટાર્ટ કરી દીધું. હવે અહીંથી આગળ નથી વધતું તો શું કામ છે? ફેલિયર થયો સીપીઆર. તો એની અંદર શું કરવાનું? આ બચ્ચું છે, બરાબર, એને થોડું હાથથી સાઈડ પર કરવાનું. અહીંયાથી થોડું ડિસ્પ્લેસ કરવાનું, એટલે કે લેટરલ યુટરાઇન ડિસ્પ્લેસમેન્ટ એન્ડ આ મધર છે, એક જણ ખાલી આમ કે પ્રેસ કરશે, આ બાજુ પ્રેસ કરશે, બરાબર. આ બાજુ પ્રેસ કરશે, જે ગ્રેટ વેઝલ છે એનાથી પ્રેશર ઓછું થશે, બરાબર. બે હાથથી કરી શકો, ત્યાંથી એક હાથથી કરી શકો. બે હાથથી સારું રહે કેમ કે સપોર્ટ મળે. બે હાથથી આમ સાઈડ પર કરો કે જેવી વેઝલ્સ જતી હોય, બરાબર, એ એના સર્ક્યુલેશન પ્રોપર મળી રહે અને એના પર પ્રેશર ઓછું થાય. સીપીઆર સ્ટાર્ટ, બ્રીથિંગ સ્ટાર્ટ. હવે જ્યારે ધારો કે પેશન્ટ કોન્શિયસ થઈ ગયું પાછું, તો એને કઈ બાજુ છોડાઈશું? એની લેફ્ટ સાઈડ છોડાઈશું. આપણું હાર્ટ કઈ બાજુ હોય? લેફ્ટ સાઈડ, બરાબર. એના લેફ્ટ સાઈડ છોડાઈશું તો બધું સર્ક્યુલેશન કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ. હવે લેફ્ટ સાઈડમાં ગ્રેવિટી બી એને હેલ્પ કરે છે, ગુરુત્વાકર્ષણ પર હેલ્પ કરે છે, એટલે બધું સર્ક્યુલેશન હાર્ટમાં જશે, હાર્ટથી પેરિફેરલ. એટલે મધરની અંદર આ વસ્તુ યાદ રાખવાની. ચોકીની અંદર તમે શીખવાડ્યું એની અંદર ચેસ્ટ કમ્પ્રેશન આપવાનું, એબ્ડોમિનલ કમ્પ્રેશન નહીં આવી શકે. તો આ બધું બીએલએસ થયું. બીજું કે સ્પાઇનલ ઇન્જરી આવું બી પેશન્ટ આવે, બરાબર. સ્પાઇનલ ઇન્જરી એટલે પેશન્ટને કીધું કે સર્વાઇકલ ઇન્જરી હોય તો હેડ ટિલ્ટ ચીન લિફ્ટ મેન્યુઅર નહીં યુઝ કરવાનું, જો થ્રસ્ટ યુઝ કરવાનું. જો થ્રસ્ટ બી ના થાય તો પાછું ફરી ચીન લિફ્ટ કંઈક તો કરવું પડશે એરવે. હવે સર્વાઇકલ ઇન્જરી પેશન્ટ આવું છે, ધારો કે અહીંયા ઇન્જરી થઈ કે સર્વાઇકલ ઇન્જરી, તો એનું મેઇન વસ્તુ શું કે એનું જે આ જે છે હેડ એન્ડ નેક એ ઇમોબિલાઇઝ રહેવું જોઈએ, એ સ્ટ્રેટ રહેવું જોઈએ. એને મૂવમેન્ટ કરશું, ધારો કે એનું મૂવમેન્ટ કરો. મોસ્ટલી શું હોય કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી કહેવાય છે. સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, સ્પાઇનલ કોર્ડ એટલે જે આપણી કરોડરજ્જુ બને છે, આ બ્રેઇન છે, એમાંથી સ્પાઇનલ કોર્ડ નીકળે. આ બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, બરાબર. આની કોઈ ઇન્જરી થાય તો પહેલાં તો આને સ્ટ્રેટ રાખવી પડે, સ્ટ્રેટ રાખવી પડે. જો સ્ટ્રેટ નહીં રાખો તો આખું બાજુ થઈ જશે. તો ધારો કે અહીંયાથી વળી ગયું, કાં તો અહીંયાથી
તૂટી ગઈ બરાબર, તો નીચે બધું વાર શું રહેશે? પેરાલાઇઝ. આપણે અહીંયા બધા બહુ પેશન્ટ આવશે સ્પાઇનલ ઇન્જરી વાળા, તો એની અંદર આપણે કે બોર્ડ બનાવ્યું સ્પાઇનલ બોર્ડ, એની અંદર પેશન્ટ કેવું એકદમ સ્ટ્રેટ રહે બરાબર, સ્ટ્રેટ અને માથાને સપોર્ટ ના હોય, માથું એકદમ ફ્લેટ સરફેસ પર, ફ્લેટ સરફેસ ના અને ફ્લેટ સરફેસ કહેવાય, જેની અંદર ના તો ઊંચું કાં તો ઊંચું એકદમ શું કહેવાય સ્ટ્રેટ લાઇનમાં રહેશે. હવે ધારો કે સર્વાઇકલ ઇન્જરી થઈ હોય તો પેશન્ટના માથાને હલાવવા જ નહીં દેવાનું, ભલે નીચેનું અહીંયાથી ભલે હલ, પણ કેવી રીતે પકડશું કે આવી રીતે પકડવાનું, આમ બરાબર, આમ આ હાથના બે સપોર્ટ મૂકી અને આમ પકડવાનું, હાલવું ના જોઈએ. બીજું કે ધારો કે સર્વાઇકલ નથી અને અહીંયાથી લગાડી અહીંયા સુધી કોઈ પણ પાર્ટી ઇન્જરી છે તો હલાવા સ્ટ્રેટ ને સ્ટ્રેટ બોડી રાખવાની, તો 5 જણની જરૂર પડશે બરાબર, ગમે તે 4 જણા, ગમે તે 4 જણા બતાવી રીતે કરવાનું ફટાફટ. આને કહેવાય લોગ રૂલ. લોગ એટલે ઝાડવું થડ, એવું એને સમજવાનું કે ઝાડવું થડ છે એને રોલ કરવાનું બરાબર. પહેલા તો એક જણ અહીંયા હેડને સપોર્ટ કરશે, ચલો એક જણ આવો, હેડને કેવી રીતે સપોર્ટ કરવાનું? અડી જવાનું ના, કેવી રીતે? હજુ થોડા પહેરી જવાનું, નમી જવાનું, સરસ. એક જણ અહીંયા આવો, એક જણ ચેસ્ટ અને એબ્ડોમેન સંભાળશે, એટલે અહીંયાથી પકડવાનું છે, અહીંયાથી તમારે પકડો, અહીંયાથી પકડવાનું. એક કયો ભાગ તમારે વધારે પકડી, હા, અને એક અહીંયાથી પકડવાનું. પકડ્યું એટલે ચેસ્ટ પકડી ગઈ અને પેલ્વિસ પકડી ગઈ. એક જણ અહીંયા આવો, પાછળ એ બાજુ રોલ કઈ બાજુ કરવાનું? આ બાજુ, તો આ બાજુ જરૂર નહીં, હજુ અહીંયાથી પકડો અને અહીંયાથી પકડો, એટલે પેલ્વિસને 2 સપોર્ટ મળી ગયા, ત્યાં એક સપોર્ટ મળી ગયો અને લેગને એક સપોર્ટ મળી ગયો. બીજો અહીંયા અને જણ અહીંયા એ બંને અહીંયાથી 2 હાથથી સપોર્ટ પેટ સપોર્ટ થઈ ગયું, ચેસ્ટ સપોર્ટ થઈ ગયું, પેલ્વિસ સપોર્ટ થઈ ગયું અને લેગ સપોર્ટ થઈ ગયો બરાબર. હવે ધીરે ધીરે રોલ કરવાનું. કેવી રીતે રોલ કરવાનું કે બધા એક સાથે રોલ કરે અને બિલકુલ સ્ટ્રેટ લાઈનમાં રહેવું જોઈએ. ધીરે ધીરે રોલ કરો. સરસ. આ હાથ જો, હાથ લપે છે તો પહેલા શું કરવાનું? સોળવું. પહેલા હાથ અહીં મૂકી દેવાના ચેસ્ટની ઉપર બરાબર. હવે ધીરે ધીરે રોલ કરો બરાબર. હવે પાંચમો માણસ શું કરશે? અલાઇનમેન્ટ ચેક કરશે બરાબર, અલાઇનમેન્ટમાં ચેક કરીશ. હજુ થોડું સ્ટ્રેટ કરો, હા બરાબર, પ્રોપર સ્ટ્રેટ થયું બરાબર. હવે હું કહું કે રોલ બેક તો પાછું રોલ કરવાનું. આ ટાઈમમાં શું કરવાનું આપણે કે સ્પાઇન બોર્ડ હોય એ લગાવવાનું છે બરાબર. નીચે સ્પાઇન બોર્ડ લગાડી પાછું રોલ બેક કર્યું એટલે પાછું રોલ બોર્ડ પર અંદર આવી ગયું. ટૂંકમાં સાચવવાનું શું છે કે બોડી સ્ટ્રેટ રહેવું જોઈએ, બિલકુલ આગળ પાછું ના થવું જોઈએ. પહેલા સર્વાઇકલ ઇન્જરી માટે બતાવું કે પ્રોપર સપોર્ટ કરવાનો. હવે સ્પાઇનલ કોર્ડની બીજી કોઈ પણ ઇન્જરી હોય તો આવી રીતે લોગ રોલ કરે છે. જેમ હરિયાને કેવી રીતે રોલ કરીએ આપણે? લોગ એટલે એક પ્રકારનું ફળિયું જ કહેવાય છે. રોલી આ એનું મને કહે લોગ રોલી. આ હંમેશા કોઈ બી સ્પાઇનલ ઇન્જરી વાળો પેશન્ટ આવે તો આવી રીતે બધા કોઓર્ડિનેશન સાથે એક જણે હેડ સપોર્ટ કરે, એક જણ ચેસ્ટ, એક જણ બે હાથથી પેલ્વિસ, એક જણ લેગને સપોર્ટ કરે, આવી રીતે રોલ કરે બરાબર. નીચે બોર્ડ લગાવી પાછું રોલ બેક. હવે સ્પાઇનલ ઇન્જરી પેલું પેશન્ટ આવે તો ડેન્જરસ થાય એની ખબર હોવી જોઈએ. તો પેશન્ટ આવ્યું તો પેલું હાઇપર ટેન્શન હોય, પહેલા હાઇપર ટેન્શન હોય, રેડી કાઢ્યા, એનું જે ફેસ હોય એકદમ ફ્લશ થઈ જાય, એટલે રેડિયેટ થઈ જાય, બહુ જ પરસેવો થાય એને બરાબર. બીજું કે એનું ટેમ્પરેચર રેગ્યુલેશન થતું એટલે એને ફીવર આવે, ફીવર અને ટેમ્પરેચર ખૂબ હાઈ આવે, હાઇપરટેન્શન ડેન્જરસ.
ડેન્જરસ સાઇન ઓફ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી. સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થાય તો નીચેનો બધો ભાગ પેરાલાઇઝ થાય, સ્કેલેટલ પેરાલિસિસ. પેશન્ટને કંઈ ખબર જ નથી પડતી, પગમાં કોઈ સેન્સેશન જ નથી આવતું, એનું બ્લેડર કામ નથી કરતું, પેશાબ એનો છૂટી જાય છે, કાં તો ભરાઈ ગયું કાં તો છૂટી ગયું, બરાબર. બ્લેડરમાં કોઈ સેન્સેશન આવતું નથી, સ્ટૂલ પાસ થાય છે એને ખ્યાલ નથી આવતો, બરાબર. તો આ પેશન્ટની અંદર આપણે શું કરશું? કેથેટર કરી દઈશું, બરાબર. બ્લેડર એન્ડ બોબલ. આ સેન્સેશન હતા, પેરાલિસિસ થઈ ગયું, પગની અંદર કોઈ સેન્સેશન કે કંઈ ખબર નથી પડતી. જે હાઇપરટેન્શન છે, આ ડેન્જરસ સાઇન કહું છું કે પેશન્ટનું બીપી વધી ગયું, બરાબર. ચલો બીપી વધી ગયું એક વખતે તો કંઈક સારું કહેવાય. જો બીપી ફોલ થાય તો પેશન્ટ ઇઝ ઇન ન્યુરોજેનિક શોક, કે બીપી લો થઈ ગયું તો પેશન્ટ શોકમાં ગયું કહેવાય, ન્યુરોજેનિક શોક કહેવાય. બીજું બ્રેડિકાર્ડિયા. બ્રેડિકાર્ડિયા ઇઝ pulse is less than 60 beats per minute. इस साइड થી નીચે જાય અને બ્રેડિકાર્ડિયા કહેવાય. ટેકિકાર્ડિયાથી 100 થી ઉપર એલો ટેકિકાર્ડિયા, બ્રેડિકાર્ડિયા. હોટ સ્કીન હોય પેશન્ટનું જે થર્મો રેગ્યુલેશન થવું જોઈએ પ્રોપર થાય નહીં, હોટ સ્કીન હોય. બીજું કે ગૂસબમ્સ આવે પેશન્ટ, ગૂસબમ્સ એટલે જે વાળ હોય ઊભા થઈ ગયા હોય, બરાબર. પછી છે બસ આટલું હોય ડેન્જરસ સાઇન સ્પાઇનલ કોર્ડ ઇન્જરી. મેઇન વસ્તુ એને હાઇપોટેન્શન કે બીપી ફોલ થઈ ગયું, બ્રેડિકાર્ડિયા થઈ ગયું, પેશન્ટનું સેન્સોરિયમ જે કહેવાય, પેશન્ટ કોન્શિયસ નથી, એકદમ જ અનકોન્શિયસ થઈ ગયું, પલ્સ બરાબર ફીલ નથી થતા, બરાબર. બ્રેડિકાર્ડિયા થઈ ગયું, બીપી નથી આવતું, પેશન્ટ કોન્શિયસ નથી, બરાબર. પેશન્ટને બ્લડર અને બોવેલ જે છે એ પ્રોપર કામ નથી કરતા, એટલે પેશન્ટને સંડાસ થાય છે કે ખ્યાલ નથી આવતો, તો તરત એ પેશન્ટને આપણે કન્સલ્ટન્ટ ડૉક્ટરો એને બોલાવીને ટ્રીટમેન્ટ બધી ચાલુ કરવાની. એની અંદર આપણે મેઇન વસ્તુ ફ્લુઇડ આપવાનું, બરાબર. ફ્લુઇડ મોસ્ટલી નહીં પણ આપણે જે ઇન્જરી થઈ હોય, જે ઇન્જરી થાય એની અંદર સ્ટેરોઇડ્સ આપતા હોય છે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી. પહેલાં 24 કલાકની અંદર મિથાઇલપ્રેડનિસોલ પીએમજી આપી દેવાનું, એટલે જે સ્પાઇનલ કોર્ડમાં જે સોજો આવતો હોય એ ઓછો થાય, બરાબર. અને બીજું કે બીપી નથી આવતું તો આપણે ક્લોરાઇડ ચાલુ કરી શકીએ અને થોડું ગ્લુકોઝ આપી શકીએ. આ બધી ખ્યાલ હોવો જોઈએ આપણને. મેઇન વસ્તુ કે જે અલાઇનમેન્ટ હોવું જોઈએ, સ્ટ્રેટ અલાઇનમેન્ટ હોવું જોઈએ. બસ આટલું. થેન્ક યુ સર.